શાસ્ત્રો, પુરાણો, વેદ, સ્મૃતિઓ, ઉપનિષદોમાં સાધુથી વિશેષ કંઈ ગાવામાં નથી આવ્યું. જેટલો મહિમા સાધુનો ગવાયો છે એટલો મહિમા કોઈનો ગવાયો નથી. અને માટે જ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસમાં લખે છે, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. સાધુની ઉપમા કેવલ કપાસના ફૂલ સાથે આપી છે કે સાધુની ઉપમા શું છે? કપાસનું ફૂલ. કારણ કે કપાસનું ફૂલ શ્વેત છે, સફેદ છે. સાધુનું જીવન પણ સફેદ હોવું જોઈએ. એ દિવેટ બને અને પોતે બળે અને જગતને પ્રકાશ આપે. સાધુ જ્યાં જાય ત્યાં અંજવાળા હોય અને જ્યાં અંજવાળા થાય ત્યાં પરમ તત્વ આપોઆપ પ્રગટે છે. આપણા જીવનમાં પ્રકાશ પાથરનારું કોઈ તત્વ હોય તો એ સાધુ છે. જય સિયારામ.